સુરત ભેસ્તાન પોલીસ સ્ટેશન દ્વારા સમાજ માટે એક પ્રેરણાદાયી પહેલ હાથ ધરવામાં આવી। ભેસ્તાન પોલીસ અને સુરત મહાનગરપાલિકાના સંયુક્ત સહયોગથી આ વિસ્તારમાં વિશેષ સ્વચ્છતા અભિયાન યોજાયું। આ અભિયાન દરમિયાન ભેસ્તાન પોલીસ સ્ટેશનના પીઆઈ તથા સમગ્ર પોલીસ સ્ટાફે વિસ્તારને પોતાનું ઘર સમજી ગલીઓ, રસ્તાઓ અને જાહેર સ્થળોની સ્વચ્છતા માટે સ્વયં શ્રમદાન કર્યું। સુરત મહાનગરપાલિકાની ટીમે પણ સફાઈ કામગીરીમાં સક્રિય સહભાગી બની વિસ્તારને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવાનો સંદેશ આપ્યો। આ પહેલ દ્વારા પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જ નહીં પરંતુ સામાજિક જવાબદારી નિભાવવા માટે પણ સતત પ્રતિબદ્ધ છે તેવો સકારાત્મક સંદેશ લોકો સુધી પહોંચ્યો। સ્થાનિક રહેવાસીઓએ પણ ભેસ્તાન પોલીસની આ સરાહનીય કામગીરીને આવકારી પ્રશંસા વ્યક્ત કરી। આજરોજ ભેસ્તાન પોલીસ વિસ્તારના સંજયનગર સોસાયટીમાં કોર્પોરેશન સાથે રહીને જે સાફ સફાઈની ઝુંબેશ ચાલી રહી છે જે પૂરના લીધે એની સમીક્ષા કરવામાં આવી। મોટા પ્રમાણમાં સાફ સફાઈ થઈ ગઈ છે અને હજુ પણ કોર્પોરેશન દિવસ રાત સફાઈ ચાલુ છે। ઉપરાંત આ એક લર્નિંગ લેસન લઈને આમાં ભવિષ્યમાં આવો બનાવ બને તો શું કરી શકાય તે બાબતે લોકલ આગેવાનોના અભિપ્રાય લીધા। પ્લસ આ વિસ્તારના જે લોકો પોતાનો વાલા સ્વયં ગુમાયા છે એ લોકોની મુલાકાત કરવામાં આવી, એ લોકો પાસેથી અભિપ્રાય મેળવ્યા, એમને સાંત્વના આપવામાં આવી અને ખાસ કરીને જે સફાઈ ઝુંબેશ છે એ આવી રીતે ચાલુ રહે જ્યાં સુધી કમ્પ્લીટ ના થાય તેવા પ્રયત્ન કરવામાં આવ્યા।